વડોદરામાં ચાલુ ટ્રેનમાં બિયર પાર્ટીનો વિડીયો વાયરલ। હરિરાજપુર પ્રતાપનગર ટ્રેનમાં ખુલ્લેઆમ બિયર ગટગટાવતો શખ્સ કેમેરામાં કેદ। ડભોઈના મુસાફરે ઓનલાઈન ફરિયાદ કરી છતાં કાર્યવાહી નહીં। રેલવે પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા અનેક સવાલ। ઉત્તર પ્રદેશના અમરોહામાં રખડતા શ્વાનનો આતંક। કોતવાલીમાં મસ્જિદ પાસેથી પસાર થતા બાળક પર તૂટી પડ્યો શ્વાન। બાળક સારવાર માટે ખસેડી એન્ટી રેબિસ ઇન્જેક્શન અપાયા તો ઘટના સીસીટીવીમાં કેદ। વિસ્તારમાં શ્વાનના હુમલાની ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ભારે રોષ। ભાવનગરમાં ઝેરી દારૂકાંડમાં પોલીસ તંત્રમાં ઉચ્ચ સ્તરીય તપાસનો ધમધમાટ। એસએમસી આઈજી ગગનદીપ ગંભીરે 10 કલાકથી વધુ સમય સુધી અલગ અલગ પોલીસ અધિકારીઓની કરી પૂછપરછ। જવાબદારો સામે થઈ શકે છે કડક કાર્યવાહી। સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો। મુંબઈથી અમદાવાદ જઈ રહેલી ટ્રેન પર ઉત્તરાયણ પાસે પથ્થરમારો। ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને પ્રફુલ્લ પટેલ પણ હતા સવાર। સુરત રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ ઉત્તરાયણ પાસે ઘટના બની। અસામાજિક તત્વોએ પસાર થતી ટ્રેન પર પથ્થરો ફેંક્યા। ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હતા સવાર। દાદરા નગર હવેલી અને દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ હતા સવાર। અમદાવાદમાં રોગચાળાએ લીધો ભરડો। વાયરલ ફીવર અને મચ્છરજન્ય રોગોમાં વધારો। ઓગસ્ટમાં સ્વાઇન ફ્લૂ અને મેલેરિયાના કેસમાં પણ ચિંતાજનક વધારો। સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં સ્વાઇન ફ્લૂના નોંધાયા 9 કેસ। સ્વાઇન ફ્લૂના કેસ વધતા આરોગ્ય તંત્ર સતર્ક। ડેન્ગ્યુના પણ રોજિંદા સરેરાશ 6 નવા કેસ। એક મહિનામાં ડેન્ગ્યુના 147 કેસ નોંધાયા। સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો। મચ્છરજન્ય રોગોથી બચવા સાવચેતી રાખવા આરોગ્ય વિભાગની અપીલ। અમરેલીના સાવરકુંડલા રેન્જના ખાંભા રાજુલા રોડ પર આવી ચડ્યા 7 સિંહ। હાથસંગ ગામ નજીક સાંજના સમયે રોડ પર જોવા મળ્યું સિંહોનું ટોળું। 2 સિંહ અને 5 સિંહણ રોડ પર આવી ચડતા વાહન ચાલકોમાં ફફડાટ। સિંહોની સુરક્ષા માટે રોડ પર થોડા સમય માટે રોકી દેવાયો વાહન વ્યવહાર। વન વિભાગની ટીમે સતત દેખરેખ રાખી સિંહોને સલામત રીતે રોડ પરથી ખસેડ્યા તો સિંહને રસ્તો પાર કરાવ્યા બાદ ફરી શરૂ કરાયો વાહન વ્યવહાર। અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે બબાલ સિગ્નલ તોડનાર રિક્ષા ચાલકે પોલીસ સાથે કર્યું ઘર્ષણ। રેડ સિગ્નલ ક્રોસ કરતા પોલીસે અટકાવ્યો। ઉશ્કેરાયેલા રિક્ષા ચાલકે પોલીસ સાથે કરી મારામારી। પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી। ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો હલ્લાબોલ। પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા પર ભ્રષ્ટાચારના આક્ષેપ। પીએમજેવીકેની 40 કરોડની ગ્રાન્ટ ચાઉ કરી ગયાના આક્ષેપ। ગ્રાન્ટના 9.84 લાખ રૂપિયા પોતાના દીકરાના વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરાવવાના આક્ષેપ। સગા સંબંધીઓને નોકરી પર રાખી લાખોનો પગાર આપ્યાનો આરોપ। પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર બનીને ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ। ફોજદારી ગુનો દાખલ કરવા એનએસયુઆઈની માંગ। યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જગદીશ જોશીનું નિવેદન। યુનિવર્સિટી પારદર્શક કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી। કાયદાકીય પાસાની લીગલ એડવાઇઝર સાથે ચર્ચા કરશે। યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવશે।